નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગાયત્રી મંદિરથી જલારામ પાર્ટી પ્લોટ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલી યોજી પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવનું ભારતીય જનતા પાર્ટીના પાટણ જિલ્લા પ્રમુખ બનવા બદલ સન્માન સમારોહ યોજાયો હતો। સાથે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં જલારામ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો અને લઘુમતી સમાજના કોર્પોરેટરો તેમજ આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તો શું અને રહેવાનો શું એ મારા માટે મહત્વનું છે। પ્રમુખનું પદ અગાઉ કેટલા પ્રમુખ થઈ ગયા, અત્યારે મારી જવાબદારી આવનારા સમયમાં પણ બીજા બધા હશે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોવું ને એનું ગૌરવ એ સતત આપણા દિલમાં રહેવું પડે। અને કાર્યકર્તાનું ગૌરવ કેટલું મોટું છે। આપણે કઈ પાર્ટીના કાર્યકર્તા છીએ? જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, એ પાર્ટીના હું અને તમે કાર્યકર્તા છીએ। આ આપણા માટે ગૌરવની વાત છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દેવદુર્લભ બધા મળ્યા તો તમે તેની વાત ના કરી કે આ ચૂંટણીઓની અમને જીતાડી દીધા છે, આ બધા કોર્પોરેટરો જીતી ગયા છે ને હવે તમારો વારો ગામડાનો છે એટલે સમજી લેજો પીએમ એટલે બધા જે તારથી જેને અને ટિકિટ તો જેને હાલે આપણા પરિવારમાં જ હાલવાની છે, આપણામાંથી જ હાલવાની છે, પણ આપણે મહેનત કરી અને જેમાં નગરપાલિકામાં ડંકો લાગ્યો એમ તાલુકા જિલ્લામાં ડંકો લગાડીએ તો આપણી વાવા થાય ભલામણ ગાંધીનગરમાં અને મોદી સાહેબને ખબર પડે કે મારા રાધનપુર 16 વિધાનસભાના જે કાર્યકર્તા છે એ મજબૂત છે, એટલે વધારે વાત નહીં કરતા તમે અહીંયા બધાય બાઇક રેલી બાદ પ્રમુખ બન્યા પછી સન્માનનો ભવ્ય કાર્યક્રમ શું કહેવામાં? ભવ્ય સન્માન કરવા માટે રાધનપુર શહેર, રાધનપુર તાલુકાના સૌ કાર્યકર્તા, સૌ આગેવાનોનો ભારતીય જનતા પાર્ટીનો પ્રેમ અને એક એમની નિષ્ઠા કે ભારતીય જનતા પાર્ટી જેને પણ જવાબદારી સોંપે એને સૌ દિલથી વધાવી લે અને એના માટે એમણે જે મારું સન્માન અને સ્વાગત કર્યું એ બદલ હું તમામ કાર્યકર્તાઓનો, આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે તમે પ્રમુખ થયા પછી ટૂંક સમયમાં તાલુકા પંચાયત ચૂંટણી આવે અને કાર્યકર્તાને ધારાસભ્ય ટકોર પણ કરી, આ બાબતે શું કહેવામાં? અમે ગઈ ચૂંટણીમાં પણ રાધનપુર વિધાનસભામાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો। એ વખતે મારી જિલ્લાના મહામંત્રી તરીકે અહીંયા હું ઇન્ચાર્જ હતો અને આ વખતે પણ ધારાસભ્યના ખૂબ સારા કામો, ભારતીય જનતા પાર્ટીના, ગુજરાત સરકારના કામ, નરેન્દ્રભાઈ મોદીના કામ અને કાર્યકર્તાઓનો ઉત્સાહ એ જોતા અમે સૌ કાર્યકર્તા અને લોકોના વિશ્વાસના કારણે કોંગ્રેસને એક પણ સીટ નહીં જીતે, તમામ સીટો ભાજપની જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું।